હવે વાત વલસાડની કરીએ। વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। પારડીમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો ધીમી ધારે વરસાદથી વાતાવરણ બદલાયું છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। લોકોને ભારે ગરમી અને ઉકળાટનું જે વાતાવરણ હતું છેલ્લા 2-3 દિવસથી એમાં રાહત મળી છે। તો રાજ્યમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમુક જિલ્લાઓમાં કરી છે। ત્યારે તેની વચ્ચે વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે। પારડીમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તા ભીના થયા છે। હવે વાત વલસાડની કરીએ। વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। પારડીમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો ધીમી ધારે વરસાદથી વાતાવરણ બદલાયું છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। લોકોને ભારે ગરમી અને ઉકળાટનું જે વાતાવરણ હતું છેલ્લા 2-3 દિવસથી એમાં રાહત મળી છે। તો રાજ્યમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમુક જિલ્લાઓમાં કરી છે। ત્યારે તેની વચ્ચે વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે। પારડીમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તા ભીના થયા છે।